હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો બસ નાઈ ધોઈને રેડી થઈ ગયા, આપણો ટાઈમ થઈ ગયો છે. અને મમ્મી જો બેગ તૈયાર કરે છે, ટિફિન ને આ ટિફિન એનું ભર્યું, છાસની બોટલ ભરી, પાણીની બોટલ ભરી, પાવર બેંક તૈયાર કરી અને હવે રૂમાલ એક મૂક્યો ને એક રૂમાલ દઈ દઈશ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? તો જો જમીને ફ્રી થઈ ગયા છે અને થોડું ઘણું કામ હતું, કામ કર્યું. અને આજે પપ્પા વહેલા મળી ગયા મને. લાવ પપ્પાને મળી લઈ પહેલાં અને પછી આગળની વાત. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું વિચાર કરી દઈએ પહેલાં? વિચાર ના માણસમાં શું છે એ જરૂરી છે, મહત્વનું છે. માણસ કેવો છે એ જરૂરી નથી, એ શું છે એમ. ગુણ મહત્વના. ગુણ મહત્વના છે માણસના. એ સાહેબ હોય કે જે હોય, મોટો ઓફિસર હોય, જે હોય તે, પણ માણસમાં શું છે એ મહત્વનું છે. સાચી વાત છે, સાચી વાત છે. શું કર્યું પપ્પા, તમે ઘી ઢોર્યું? મેં ઘી ઢોર્યું આજે પાટુડીમાંથી. આજે પપ્પાથી ઘી પાટોડી ઊંધી વળી ગઈ. મમ્મી અત્યારે બધું સાફ કરે છે અંદર. એમાં એવું હતું કે બધું જમતા હતા ને તો બધું લઈને અંદર જતા હતા, તો અહીંયા ઊંધી વળી ગઈ પાટોડી જે હાથમાંથી. જો મમ્મી બધું સાફ કરે છે અત્યારે. અરે રે ખાઈ પપ્પા છટકી ગયું હાથમાંથી, છટકી ગઈ હાથમાંથી, બીજું કંઈ નથી. વધારે સામાન હતો ને હાથમાં થોડોક એટલે છટકી ગયું થોડું. મુકાઈ દો, જલ્દી મુકાઈ જાય એટલે હોલમાં એટલે. મુકાવાય. બોલો બીજું શું કરવાનું? નંદુબેન આજનો શું પ્લાન છે તમારો? આજે મમ્મીને જવાનું છે બહાર. બહાર જવાનું છે, હા. ક્યાં જાય ને ઈ કઈ નક્કી નથી. પછી થોડી જાશું ઘણી ને, ઘરની ગ્રોસરીઝ ને બધું લેવા જવાનું છે. જાશું ને ત્યારે તમને બતાવશો કે ક્યાં ગયા એ. ઘરની ગ્રોસરી ને બધું લેવાનું છે થોડુંક. મમ્મીની કે મંદિરે જવું છે તો જઈ આવે, બહાર આટો મારી આવે એમ. એટલે ત્યારે હવે ઉતારશું ને તો બતાવશું તમને જે ઉતરે. આજે મમ્મી ને પપ્પા બ્લોગ બનાવશે, તમે જોઈજો. આવો એવું છે કેવું કે બન્યું છે. હા, કેટલી વાર બહાર જવાનું થાય ને તો હું કહું લઈ જતા હોય તો ફોન જતા હોય તો બહાર, કેમ કે મારે તો અત્યારે બહાર જવાનું હોય નહીં. જો બહાર જઈ લે જાઉં ત્યારે ફોન લેતું જવાય મારો એમ. જો કે હવે બીજો ફોન આવી ગયો છે એટલે હવે લઈ જાય એટલે વાંધો ન આવે. તો એ કે નો, અમને ન મજા આવે, અમને ન આવડે એમ કે પપ્પા. તો શીખો ને તો આવડી જાય કીધું, કે અત્યારે તો જવાનું નથી મારે, એટલે બહાર એકાદું બહાર જાય ને તેમ થઈ જાય કે ના મજા આવે એમ, અમને મજા આવે બ્લોગ બનાવવાની ને એ બધી, તમે નવું નવું બધી વસ્તુ જોવા મળે એવું બધું એમ. મેં કેવલને કીધું છે કે તમે આ મારો ભાડો ફોન લઈ જાઓ, તો કે નહીં, એ ના પાડે છે કે અત્યારે નહીં, કે પછી એમ. એટલે વળી ના પાડે એટલે કે થોડાક દિવસ રહેવા દે, કે પછી એવું લાગશે ને તો કરશો કાંઈક એમ. ચાલો તો હવે થોડી વાર આરામ કરી લઈએ, પછી મળીએ પાછા. ગરમ માર્કેટના કપડામાં રંજી જોઈએ છે બધું. હા, બહુ મસ્ત મસ્ત છે જાકીટ બાકીટ. હા, એકદમ મસ્ત. મોટી બિંદુ માટે સ્કાર્ફ ગોતે છે. હા, ઠંડી પડે ને એટલે જોઈ લઈએ ને એમ. જોઈ લો પછી જોશે ને એટલે કીધું જોઉં ગમે તો લઉં એમ. હા, બીજા નથી આમાં. ટિબેટ માર્કેટ અમારું નવસારીનું. બહુ મોટું છે. આગળ બતાવું તમને હમણાં. જો આવી ગયા આશાપુરી માતાના મંદિરે. અને આ મંદિર માતાજીની મૂર્તિ શ્રી આશાપુરી માતાજી, નવસારીનું પ્રખ્યાત મંદિર. દર્શન કરાવી તમને બી. ચાલો આગળ અમારી હાથે થોડા. પછી આવશે ગાયત્રી માતાજીનું મંદિર જોવા.
બળિયા દેવી છે, જળદેવી માતાજી અને શીતળા માતાજી છે. પહેલા બળિયા દેવી, પછી જળદેવી વચ્ચેના, અને આ બાજુના શીતળા સાસુ, શીતળા માતાજી. નીચે નામ લખેલા જ છે. અને આ આપણો ભોળોનાથ છે. આની ઓળખાણ જ નહીં આવવાની. જય ભોળિયા દેવ, જય મહાદેવ, મહાદેવ, મહાદેવ. આ છે પૂર્ણ પુરુષોત્તમ મહાવીર સ્વામી ભગવાન, સ્વામિનારાયણ. ચાલો રંજી, દર્શન થઈ ગયા. હવ દર્શન થઈ ગયા ને હવે ઘરે જઈએ. સરસ લ્યો. જાસીન તો હવે હવે જઈએ હો. હા, હવે નીકળીએ ધીરે ધીરે. હવે નીકળીએ. હા. જો અમે બધાય આવી ગયા છીએ મારા મમ્મીના માસીના ઘરે જમવા. જો આ પીળી સાડીવાળા છે ને, એ મારા મમ્મીના માસી છે. જય શ્રી કૃષ્ણ. એક નંબર જમવાનું બનાવે હો માસી. જો બધાય ગોઠવાઈ ગયા, પાઉંભાજી ને સૂકી ભાજી ને રોટલી ને બધું મિક્સ છે આજે. હાલો બધા જમવા. માસીની રસોઈ એટલે રસોઈ હોય. એમાં એક નંબર, એમાં કાંઈ ન ઘટે. કેટલા વર્ષથી ખાધું નહોતું માસીના હાથનું, હજી ખાવાનું હોય. હજી આ હરખું નથી થયું. હે ને માસી? હા. જો માસીની ઘરેથી બધાય જમીન આવી ગયા, અને આજે બિંદુ માટે પછી તો લઈ આવ્યા હતા, કેમ કે બિંદુને તો અવાણું નહોતું. કા બિંદુ? મારે ક્યાં જવાનું નહીં, અત્યારે બધાને ઘરે જમવાનું હોય ને બધાય જાય, હું એકલી ઘરે હોય. તો સારું, હવેથી નહીં જાય કોઈ. મેં ના નથી પાડી, કહું છું તમને. અચ્છા, એવું છે. હા, એટલે એવું નહીં કે જવાનું નહીં, આમ બધું બધે જવાનું હોય તો બધા જાય જમવા એમ. હા. ખોટું એક સારું થઈને બધાને ના પાડવી ના કરતા. માસીએ કીધું તું, ઈ કે બિંદુ ને કે તું જમવાનું આપને, તો એને વ્લોગ જે ઉતાર્યો ને તો એ દેખાડજે ને એને કહેજે કે જો આ અમે બધા આવી રીતના અહીંયા બેઠા હતા ભેગા એટલે. છે એવું લાગે. હા, એટલે તું અમે એવું જોઈ લઈ ને ખાઈ લઈ એમ કહે. એ વાત સાચી. બરાબર ને? ફુવાને ફોન આવ્યો ને તો ફુવા કે ક્યાં કે કેવલ નહીં. મેં કીધું એ લોકો માસીને ઘર જમવા ગયા છે એમ. તો કે કેવલ ને કે બિંદુ વગર ગળે કેમ ઉતરે એ નથી ખબર પડતી. મને તાર માં ઈ કે મને તાર ફઈ વગર જરાય ગળે ન ઉતરે, હું ખાવ જ નહીં કે. અને બાજુમાં બેઠા બેઠા હાની ખાતા હતા. ભાઈ મારી યાર વાત કરતા હતા ને એકલા એકલા ખાતા હતા. તો કે હમણાં કહેતા હતા કે હું તાર ફઈ વગર ખાવ જ ને આ મહિના ખાવા કે. વાતું જોઈ ભાઈ. મમ્મી, તમારા ભાઈને કહી દેજો શું મારા ભાઈને કહું? આ આવું બધું નહીં કરવાનું. કા કેવું? બજાવવાના ધંધા. કાંઈ બજાર ધંધા નથી કરતો. હા, જો ભાઈનું ભાઈનું તો લઈ જ ના ઊંચું. કાંઈ વાંધો નહીં. શું થયું તું આજે? એમ? પપ્પાને પૂછો. આજે મમ્મી ને પપ્પા બે જણા મંદિરે ગયા હતા, તો આજે પછી રિટર્ન આવતા હતા ને મંદિરેથી, તો પડતા પડતા રહી ગયા ને કે એક્સિડન્ટ થઈ જતા બાપુનું. હે બાપુ? એમાં છે ને ઓલા રોડ બન્યા છે નવા નવા હમણાં, હા. તો માથે કાકરી ને રેતી ને એવું બધું ઓલી માટી નાખેલી હા. ધૂળ એકદમ ઠેરી જેવી હોય ને, એમાં જરીક બ્રેક ગાડી મારવી પડી, એમાં ગાડી જરીક સ્લીપ મારી એમાં આમ નઈમી નહીં ગાડી, પણ પગ ખોડાઈ ગઈ એટલે રહી ગયા. બાકી સ્લીપ મારે પડતા વાર નહોતી જાજી, તો ગાલ ને બધું છોલાઈ જતું, વળી ગોઠણ ગોઠણ બોઠણ લેવાઈ જાય સરખું કરી. ભાગી જ જાય. પપ્પાના ગટિયા છોલાઈ જાય. કેમ કે અંદર રેતી એટલી પડી રોડ ઉપર. જી બા ઓલું ડામર ઉપર નાખ્યું હોય ને, નકર તો બધું ઓલું ચોટે ઓગરે. એટલે ઈ માટી બહુ તો સ્લીપ થાય હો. ઈ હા? રેતી તો હોય ને. માટી તો નાખી જ પડે. મારે તો એક પગ દુખે ને વળી બીજું જ છે. અને ગટરના ડાળમાં ખાડા એવા રોડ બધા ઊંચા થયા તો ગટરના હા, તો ઓલા નીચે બેસી ગયો હોય, હજી એને ઉપર. દોડતો ફૂટ જો એમાં ગાડી જાય, એક બાજુ ઈ ખાડો હતો. હા, ને ઓલા રિંગ નો મૂકી હોય, હજી મૂકવાની બાકી હોય. ઊંચું લેવાનું હા. બાકી છે. એટલે એવું હતું. બહુ ડેન્જર પરિસ્થિતિ થઈ જાય. સાચી.
આજે મમ્મી કાંઈ દર્શન કરીને આવતા હતા ને એટલે હિંજા તમે એટલે માતાજીએ રક્ષા કરી લીધી તમારી. આશાપુરા માતાના દર્શન કર્યા. આજે મમ્મી અને પપ્પાએ પહેલી વાર બ્લોગ બનાવ્યો. હા હો આજે પપ્પા જેવું આવડ્યું એવું આવડ્યું. હજી પછી મેં કીધું કે આવી રીતે આમ કરાય એમ. તો આજે ગયા ને તો કે તારે તો કે બહાર જવાનું હોય લાવું નહીં કે અમે જ જાય કે મેં જાવ તો હું તો તમને કીધું નહીં કહું કીધું જાવ એમ. ઉમે જાતા હોય તો આમ જાય એમ. હા એમ બહાર જતા હોય પણ હું આવડે નહીં ને વ્લોગ બનાવતો હરખી તો ફોન પકડતા ને ન આવડે. પછી મેં પપ્પાને ઘરેથી શીખડાવીને મોકલા હતા પણ મેં તો આવી રીતે બનાવવાનું પપ્પા તે વળી પપ્પાથી ઓલો ચાલુ કરે ને 2 વાર બટન દબાવાઈ જતો બંધ થઈ જાય તરત. એક ઓલી 2 સેકન્ડ ની ક્લિપ આવે પછી બંધ થઈ જાય. તો ઈ કે ઉતાર્યો તો છે આમાંથી કેટલો ઉતરો હોય કે ખબર ઉતરો હોય કે ન ઉતરો હોય સારો એમ. ના ના કાંઈ વાંધો નહીં પ્રયત્ન કરાય એમાં કાંઈ ખોટું નથી. એ ધીમે ધીમે શીખાય. આપણે ચાલુ કર્યું ત્યારે આપણને એવું નહોતું આવડતું પ્રોપર પકડતા ને. તો ચેલેન્જ મને આવડી ગયું તો તું ને બિંદુ અમને નહીં પહોંચો. જો સાંભળજો ચેલેન્જ આપે છે પપ્પા. ચેલેન્જ તો હવે એમ તો પપ્પા એને બીજી ચેનલ ચાલુ કરી દેશે કે એમ જ છે કે મારે શીખવું જ છે. મમ્મીને આપજો પપ્પા. મમ્મીને કાલે બનાવવા આપજો કોને? તમને. મને પછી તો આખું નવસારી દર્શન કરાવશો ને. આખું એટલે નવસારીની બહારનું આઉટસાઇડ. અમે જો ને તો અમે તો હવારે નીકળી જશું એ ઉમાંથી હાંજે આવશું કરે. હા સરસ કહેવાય લ્યો. શું કયો હે એમ જ કરશું. પપ્પાને આઈફોન આપ્યો મેં આજે. એટલે આઈફોન લઈને જાવ ઈ મને ન આવડે કે મને તારો ફોન દે. મેં કીધું આ મોબાઈલ નથી લઈ જાઓ તો મેં આ લઈ જાઉં. આજ લઈને જાવ કીધું. હા ના એ તો એવું આવડી જાય નહીં વાંધો આવે. આવડી જાય થોડાક દિવસ થાય નવું ટ્રાય કરે ને એટલે સારું એમ. સારું ચાલો તો બસ જો હવે સુવાની તૈયારી કરશું. આજ તો બધાયની આંખું એવી ઘેરાઈ છે. બસ તો જો આજનો વ્લોગ આજે આપણે અહીંયા જ સમાપ્ત કરશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.